મિત્રો, હું જઈ રહ્યો છું કેદારનાથ. કેદારનાથ જવું મોટી વાત નથી, બટ હું બાય કાર, બાય રોડ કેદારનાથ જઈ રહ્યો છું સુરત, ગુજરાતથી. તમે જે આ કાર જોઈ શકો છો એ 2016 ની ગાડી છે, જે મારા પપ્પા તરફથી ગિફ્ટ મળેલી છે. આ કાર લઈને જ હું કેદારનાથ જઈ રહ્યો છું. તો મને કોમેન્ટમાં જણાવો, હું કેદારનાથ પહોંચી શકીશ કે નહીં. અને આ ખાલી કેદારનાથની ટ્રીપ નથી. કેદારનાથથી હું જવાનો છું દાર્જિલિંગ વિથ ફેમિલી. એટલે એક ટ્રીપ છે કેદારનાથ અને બીજી ટ્રીપ છે દાર્જિલિંગ. તો કેદારનાથ સક્સેસ જશે કે દાર્જિલિંગ, કે પછી બંને સક્સેસ જશે? હું સુરત, ગુજરાતથી નીકળી રહ્યો છું 5 તારીખે કેદારનાથ જવા માટે. તો ફર્સ્ટ ટ્રીપ છે આપણી કેદારનાથ, સેકન્ડ છે દાર્જિલિંગ. એ પણ આપણી આ 2016 ની સ્વિફ્ટ કાર લઈને જઈ રહ્યા છીએ, જેટલી જૂની છે, જેના અત્યારે 10 વર્ષ થવા આવ્યા છે. અને આ ગાડી 1,80,000 ચાલી ચૂકી છે. અને આ ગાડીએ તમને ખ્યાલ છે એમ ઘણી બધી ટ્રીપ કરી છે. એકવાર તો કેદારનાથ જઈ આવી છે, નેપાળની ટ્રીપ બી થઈ છે, કેરલાની થઈ છે, શિમલા, મનાલી, પ્રયાગરાજ, 5 મોટી ટ્રીપ થઈ છે. આ છે 6ઠ્ઠી મારી મોટી ટ્રીપ. તો આ 10 વર્ષ જૂની કાર સાથે મને શું પ્રોબ્લેમ આવે છે કે શું એડવેન્ચર થાય છે, એ માટે જોડાયેલા રહો.